હેલો મિત્રો, 2-3 દિવસ વિડીયો હું અપલોડ કરી ના શકી કેમ કે મારા તબિયતમાં થોડો ઘણો ફેરફાર હતો. વિડીયોઝ તો મેં બનાવી દીધા હતા પણ એને અપલોડ નથી કરી શકી. સવારનો ચાય નાસ્તો હું તમને વિડીયોમાં નથી બતાવતી કેમ કે ચા અને રોટલી કોમન છે. કંઈક નવું આવે તો હું તમને બતાવું, શેર કરું અને તમારા ખોટા મિનિટ વેસ્ટ ના થાય એટલા માટે હું ચાયનો વિડીયો નથી શેર કરતી. તો મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું તો પેંડાનો મને ક્રેવિંગ થઈ ગઈ કે પેંડા ખાધા અને મને ભૂખ હતી નહીં ઘણી. શાક રોટલી આવ્યું હતું એ એમના એમ જ રહી ગયું. થોડી બધો ગ્લાસ છાશ પીને બપોરનો જમવાનું તો એવું જ ટાઈમ ખરાબ થઈ ગયું. પછી 4 વાગ્યા ખીચું મેં નાસ્તામાં ખાધું હતું અને રાતના ટાઈમે અમારા ઘરમાં ડિનરમાં કાજુ પનીરનું શાક, ગ્રેવીવાળું પરોઠા અને ડુંગળી, લીંબુ અને સંચળ મીઠું નાખેલી એ ખાવા મળી. તો આજનું તો ટેસ્ટી મેનુ હતું. આ છે બીજા દિવસની ઇડલીની ક્રેવિંગ થઈ હતી તો બીજા દિવસે મેં ભાભીને કહ્યું તો એમને મને ઇડલી બનાવી દીધી. ઇડલીને સોસ ખાઈ લીધું. મને થાય છે બહારનું ખાવાની ક્રેવિંગ, પણ બહારનું ખાવા જાઉં છું તો ગેસ થઈ જાય છે. ગરમ મસાલાના કારણે હેરાનગતિ થાય અને બેડ રેસ્ટમાં એ બધું જ સખત મનાય છે. તો હું ગરમ ઇડલી ખાવાનું પ્રિફર કરું છું. આ છે બીજા દિવસનું બપોરનું સાંજનું રોટલી અને કઢી એમાં ગોળ નાખીને મિક્સ કર્યું છે તે હું ખાઉં છું. મને કંઈક આવું ખાવાનું મન એટલે થાય છે કે રોજ ખીચડી ભાવતી નથી અને મને ખીચડી ઉપરથી થોડું મન ઉઠી ગયું છે. ખીચડીમાં મગ ઉપરથી મન ઉઠ્યું છે એના કારણે નથી ભાવતી. તો થોડુંક પેટમાં પડે, છોરાને પણ પોષણ મળે એના માટે પેટ ભરીને ખાવું જરૂરી છે. સામે મને દવાઓ પીવાની હોય છે તો દવાઓ ત્યારે જ આપણા શરીરમાં ગુણ કરે કે આપણે ખોરાક એ પ્રમાણે ખાતા હોઈએ. એટલા માટે આવું ખાઉં છું. અને આજનું ડિનર. આજે અમે ગયા હતા હોસ્પિટલ અને મને બેડ રેસ્ટ છે તો જ્યારે ઊભી થઈને હોસ્પિટલમાં જે કામ કર્યું એમાં મને મારો ફોન મારા હાથમાં હતો નહીં કેમ કે મને 2 હાથે પેટને સપોર્ટ આપીને હાલવું પડે છે. સાંજે હું આ જમી, ઢોકળા બનાવ્યા હતા સૂજીના એ જમી અને બપોરે અમે વડાપાઉં ખાધો હતો. ઘરે આવીને દાળ ભાત, છાશ, રોટલી એ બધું ખાધું હતું. પણ સોરી ગાઈસ, હું બહુ થાકીને આવી હતી એના કારણે મેં વિડીયો એનો કેપ્ચર નથી કર્યો કેમ કે હોસ્પિટલમાં મારું બીપી હતું એ થોડું વધારે જ હાઈ આવતું હતું. ડૉક્ટર અમને રજા નહોતો દેતો એમ ડૉક્ટર સાહેબે કીધું કે થોડીક વાર આરામ કરીને બીપી ચેક કરાવો, સરખું થાય પછી જાઓ. તો પણ બીપી સરખું ના આવ્યું, પણ બીપીની ટેબ્લેટ આપી દીધી છે. હવે પાછળનો ટાઈમ છે તો બીપી ઉપર કંટ્રોલ કરવું પણ જરૂરી છે. તો ઘરે આવીને મેં વિડીયો બનાવવા કરતાં આરામ કરવાનું વધારે પ્રિફર કર્યું. ગમે એટલો બેડ રેસ્ટમાં આરામ કરું પણ થોડી ઘણી તો મને મારી ચિંતા હોય જ ને કે હવે શું થશે, દવાખાને જશું તો ડૉક્ટર શું કહેશે, મારા બેબીનું પોષણ બરાબર આવશે કે નહીં. થોડી ઘણી માં બનવાની છું તો એક ટાઈપની થોડી ચિંતા આવી જાય. તો આજે બીપીના કારણે થોડું અમને દવાખાને 3 વાગી ગયા હતા અને હું થાકી ગઈ હતી. ગાડીમાં સૂતા જ ગઈ હતી તો પણ ગાડીમાં શરીર હલક ડોલક થાય એનાથી થોડી હેરાન થઈ ગઈ હતી. પછી આજે હું 7 વાગે ઉઠી છું સાંજના. 7 વાગ્યા પછી જમી છું. વચ્ચે કોઈ નાસ્તો નથી કર્યો. તો એમ થયું કે હમણાં જે ખાઉં છું એની ક્લિપ બનાવું. મારું મેન્ટલ હેલ્થ બી અત્યારે સારી હતી એટલે પછી હમણાં થોડો વિડીયો કેપ્ચર કર્યો. વિડીયો નથી મૂકી શકી 2 દિવસ, એના માટે સોરી કહું છું. મારી તબિયત સારી હશે આગળ પણ આવા વિડીયો હું તમારી સાથે શેર કરતી રહીશ કેમ કે હાલ મારા બેબી કરતાં મારા માટે જરૂરી તો કાંઈ નથી એનાથી મોટું. મારી તબિયત સારી નહીં હોય તો ના વિડીયો આવી શકે, તમે માફ કરજો. બેબી આવ્યા પછી હું તમને એક પ્રોમિસ કરું છું કે બોલું છું એ નિભાવવાની કોશિશ કરીશ. રોજ એક રેગ્યુલર અલગ વિડીયો મારા જીવનમાં જે થાય છે એનો શેર કરીશ. તમને મજા આવતી હોય મારા વિડીયો જોઈને તો તમે કોમેન્ટ કરીને કહી શકો છો. તમને મજા ના આવતી હોય તો પણ તમે કહી શકો છો. અને સબસ્ક્રાઈબ કરવાનું હું નહીં કહું કેમ કે તમને મજા આવશે તો તમે આવશો અને તમને મારી ફેમિલી બનવું હશે
તો તમે ઓલરેડી કરી દેશો, એ મારી કહેવાની જરૂર નથી અને કોઈ ફોર્સ પણ નથી. તમને મજા આવે તો તમે કોમેન્ટ કરી શકો છો, તમારા વિચારો જણાવી શકો છો અને હું કયા વિડીયોમાં ટૉપિક ઉપર વિડીયો બનાવું કે પછી મારી હેલ્થમાં કંઈ કેર કરવામાં કંઈ મને ના ખબર અને હું ના કરતી હોય તો તમે કહી શકો છો મને. બીજું તો મને એમ થતું વિડીયો નથી મૂક્યો, પણ જે લોકો જોવે છે તો એ લોકો મને જોવા માગતા હશે તો જ નવા વિડીયો ઉપર તરત જ રેન્જ વધે છે વ્યૂઝની. તો મને એમ થયું મને એમના માટે બનાવવો જોઈએ. તો મળીએ કાલના નવા વિડીયો.